જમીનના પ્રકારોમાં બે પ્રકારો શીખી ગયા બાદ હવે આપણે શીખીશું કઈ પડખાઉ જમીન અને રાતી જમીન. જમીનના પ્રકારોમાં કઈ રીતે યાદ રાખવાના એને? કાકા, પરા, પર, જંગલ અને દલદલ. બરાબર. તો કાળી જમીન શીખી ગયા. કાળી જમીનનો કેટલો પ્રમાણ હોય છે? એનો ક્ષેત્રફળનો કુલ વિસ્તાર રોકે છે તો કે 15%. બરાબર. કાંપની જમીન કેટલી? તો 43%. કાંપની જમીનનું પ્રમાણ વધારે હોય છે એટલે 43% યાદ રાખવાનું, કારણ કે નદીઓ વધારે છે. અને કાળી જમીન કઈ રીતે યાદ રાખવાનું? તો કે એનું પ્રમાણ છે 15%. બરાબર. પછી આગળ કઈ રીતે યાદ રાખવાનું? તો કાળી જમીનમાં કાળું એટલે કપાસ. બરાબર. તો કપાસ જેમ મેં તમને બ્લેક એન્ડ વ્હાઇટ વાળું શીખવાડ્યું હતું. બરાબર. તો કપાસ છે, કાળી જમીનમાં કપાસ વધારે થાય કારણ કે કપાસ સફેદ છે. તુલસીનું ઉદાહરણ યાદ રાખવાનું કે તુલસીને ખોદીએ તો કાળી જમીન જોવા મળશે. બરાબર. આગળ જોઈએ આપણે પડખાઉ જમીન. પડખાઉ જમીન ઉપરથી યાદ રાખવાનું કે પડખાઉ એટલે લેટેરાઇટ, અને લેટેરાઇટ શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. અને લેટેરાઇટ એટલે શું થાય? લેટર, અને લેટર એટલે ઈટ. ફરીથી રિપીટ કરું, પડખાઉ જમીન. પડખાઉ જમીનને બીજા નામે લેટેરાઇટ જમીન પણ ઓળખવામાં આવે છે. આ લેટેરાઇટ જમીન એ લેટિન ભાષાનો શબ્દ છે. લેટેરાઇટ એટલે શું થાય? લેટર એટલે ઈટ. બરાબર. લેટેરાઇટમાંથી લેટર એટલે ઈટ. તો પડખાઉ જમીન જ્યારે પણ પ્રકાર તમારી સામે આવે ત્યારે લેટેરાઇટ શબ્દ યાદ આવી જવો જોઈએ કે પડખાઉ જમીનને બીજા નામથી લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. લેટેરાઇટ લેટિન ભાષાનો શબ્દ છે. લેટર એટલે ઈટ. હવે ઈટ ઉપરથી યાદ આવે કે ઈટ કેવી હોય? સખત. જ્યારે ઈટને આપણે પલાળીએ ત્યારે એ કેવી માખણ જેવી મુલાયમ થઈ જાય છે, અને જ્યારે એ પાછી એને સૂકી થઈ જાય છે ત્યારે એ કેવી થઈ જાય છે? સખત અને કડક થઈ જાય છે. તો ફરીથી રિવિઝન કરીએ કે પડખાઉ જમીન એટલે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ લેટિન ભાષાનો શબ્દ છે. લેટરનો શબ્દ થાય છે ઈટ. ઈટને પાણીમાં પલાળો એટલે માખણ જેવી મુલાયમ નરમ બની જાય છે, અને એ જ્યારે સુકાય છે ત્યારે સખત બની જાય છે. હવે આ જે લેટેરાઇટ જમીન છે એનો જે લાલ રંગ છે એ લો ઓક્સાઇડના કારણે હોય છે. લાલ રંગ છે ઈંટનો છે, અને એ લાલ રંગ છે એ લો ઓક્સાઇડના કારણે જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે આ? તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો જે ઊંચાણવાળા પ્રદેશો છે ત્યાં આ લેટેરાઇટ જમીન જોવા મળે છે. હવે લાલ રંગ છે એટલે એના ઉપરથી યાદ રાખવાનું કે કેવી હોય છે? એ ઓછી ફળદ્રુપ હોય છે. બરાબર. ઓછી ફળદ્રુપ હોય છે, અને એના કારણે શું થાય છે? તો કે ખાતરો નાખીને ડાંગર, રાગી, કોફી, કાજુ, ચા છે, શેરડી આવા વગેરે પાકો લેવામાં આવે છે. શા માટે ઓછી ફળદ્રુપ છે? તો લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ આ બધાનું પ્રમાણ વધારે છે. લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ આ બધાનું પ્રમાણ વધારે હોવાથી આ કઈ જમીન? પડખાઉ જમીન છે એ ઓછી ફળદ્રુપ જોવા મળે છે. આગળ આપણે પ્રકાર જોઈએ લાલ જમીન એટલે કે રાતી જમીન. તો લાલ જમીન, રાતી જમીનમાં શું? તો કે 19% એનો વિસ્તાર ધરાવે છે. બરાબર. કુલ ભારતના જેટલી જમીનનો હિસ્સો છે એમાં 19% જમીનમાં આ લાલ જમીન આવેલી છે. ફરીથી કાળી જમીનનું પ્રમાણ કેટલું? 15%. પછી કાંપની જમીન છે, કાંપની જમીનનું પ્રમાણ કેટલું? 43%. અને આ રાતી જમીન એનું પ્રમાણ છે 19%. રાતી જમીન કઈ જગ્યાએ હોય છે? તો કે દક્ષિણમાંથી લઈએ તો દક્ષિણના તમિલનાડુ, બરાબર, ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈને છેક પશ્ચિમમાં કચ્છ સુધી. ફરીથી દક્ષિણમાં તમિલનાડુ, તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ, બુંદેલખંડથી આગળ પૂર્વમાં લઈએ તો રાજમહેલની ટેકરીઓ, અને પશ્ચિમમાં કચ્છ સુધીના વિસ્તારમાં આ જમીન આવેલી છે. ત્યાં કયું છે? લોહ ઓક્સાઇડની ગેરહાજરી, લોહ ઓક્સાઇડની હાજરીના લીધે, અને અહીંયા ફેરિક ઓક્સાઇડની ગેરહાજરીના લીધે. ફેરિક ઓક્સાઇડની ગેરહાજરી હોય છે માટે આનો લાલ રંગ હોય છે. બરાબર. આગળ જઈએ તો નીચે જતાં એ જમીન કેવા? પીળા રંગમાં ફેરવાય છે. ઉપલું એનું સ્તર હોય છે એ લાલ રંગનું હોય છે, અને એને નીચે જાઓ એટલે એ કયા રંગમાં ફેરવાય છે? પીળા રંગમાં ફેરવાય છે. પીળા રંગ ઉપરથી યાદ આવે કે પીળા રંગના બટાટા પણ હોય. બરાબર. બટાટા હોય છે તો કયા કયા પાકો લેવાય છે? તો બટાટા, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી અને મગફળી જેવા પાકો આ રાતી જમીનમાં લેવામાં આવે છે. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. મેગ્નેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશની ઉણપ જોવા મળે છે, અને આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ પણ
મળી આવતા નથી. ફરીથી આ બે પ્રકારો રિપીટ કરીએ. કયા પ્રકારો? તો પડખાઉ જમીન અને રાતી જમીન. પડખાઉ જમીન લેટેરાઇટ જમીન, લેટિન ભાષાનો શબ્દ છે. લેટર એટલે ઈંટ, ઈંટને પોચી કરો, એને પલળે એટલે કેવી માખણ જેવી મુલાયમ થાય, એ સુકાય ત્યારે સખત બની જાય. આ જમીન શું હોય છે? તો કે ઊંચાણવાળા ઉચ્ચ પ્રદેશોમાં એ જોવા મળે છે અને ઓછી ફળદ્રુપ હોય છે. શું હોય છે? ડાંગર, રાગી, કોફી, કાજુ, ચા, કોફી, શેરડી જેવા પાકો લેવામાં આવે છે. રાતી જમીન લઈએ, લાલ જમીન 19% પ્રમાણ છે અને એ 19% પ્રમાણમાં જોવા મળે છે ઉત્તરથી દક્ષિણથી તમિલનાડુ, બરાબર. ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ, પશ્ચિમમાં કચ્છના પ્રદેશમાં આ જમીન જોવા મળે છે. ફેરિક ઓક્સાઇડની ગેરહાજરી હોય છે અને નીચે જતાં એ પીળા રંગમાં ફેરવાય છે. પીળા રંગ ઉપરથી યાદ રાખવાનું કે પીળા રંગનું ધાન્ય બટાટા છે. તો બટાટા, પછી શેરડી છે, મગફળી, બાજરી, કપાસ, જુવાર, અળસી, મગફળી જેવા પાકો લેવામાં આવે છે. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, પોટાશની ગેરહાજરી જોવા મળે છે, ઉણપ જોવા મળે છે. અને આ જમીનમાં ચૂનો, કાંકરા, પથ્થર પણ મળી આવતા નથી. જમીનનો પાંચમો પ્રકાર જોઈશું, પર્વતીય જમીન. પર્વતીય જમીન જેવા નામ છે એવા જ ગુણ છે કે પર્વત ઉપર થાય છે તે પર્વતીય જમીન. કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે હિમાલયની ખીણો, ઢોળાવોના ઊંચાઈવાળા વિસ્તારોમાં તે જોવા મળે છે. કેટલા મીટરની? તો કે 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ઉપર આ પર્વતીય જમીન જોવા મળે છે. તમે આગળનો એનો પ્રકાર જોશો જંગલીય જમીનનો, તો ત્યારે યાદ રાખવાનું કે એ 3000થી 3100 સુધી હોય છે. અહીંયા શું છે? પર્વત પ્રકારો મેં તમને જેમ મોઢે કર્યો છે એ પ્રમાણે મેં લખ્યું છે, પણ પર્વતીય જમીન અને જંગલીય જમીન. ફરીથી પર્વતીય અને જંગલીય જમીન. પર્વતીયમાં 2700થી 3000 મીટરની ઊંચાઈએ અને જંગલીય જમીનમાં આવશે 3000થી 3100 મીટરની ઊંચાઈએ. એટલે પર્વત ચડવાનું અને પર્વત પછી જંગલ આવે. એવી રીતે યાદ રાખવાનું કે પર્વતીય પ્રદેશ જે પર્વતીય જમીન હોય છે એ કઈ ઊંચાઈએ જોવા મળે છે? તો 2700થી 3000, અને જે જંગલીય જમીન હોય છે એ 3000થી 3100 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. આ યાદ રાખવા માટે હવે પર્વતીય જમીન કઈ જગ્યાએ છે? તો કે 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. આ ઊંચાઈ ઉપર જોવા મળે છે માટે એનું સ્તર કેવું હોય છે? પાતળું હોય છે. પાતળું અને અપરિપક્વ હોય છે. કઈ જગ્યાએ જોવા મળે છે આ પર્વતીય પ્રદેશની જમીન? તો કે અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પર્વતીય જમીન જોવા મળે છે. તો આ જે જમીન છે એમાં કઈ રીતે કયા વૃક્ષો થાય છે? તો દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આ પર્વતીય જમીનમાં થાય છે. ફરીથી તો કે પર્વતીય જમીન એટલે પર્વતવાળા પ્રદેશમાં જોવા મળે, અને પર્વતવાળા પ્રદેશમાં જોવા મળે છે એટલે એ કઈ ઊંચાઈએ હોય છે? 2700થી 3000 મીટરની ઊંચાઈએ હોય છે. શું હોય છે એનું સ્તર? પર્વત હોય છે એટલે એનું સ્તર જે જમીનનું હોય છે એ પાતળું અને અપરિપક્વ હોય છે. અપરિપક્વ હોવાથી કઈ જગ્યાએ આ બધી હોય છે આ જમીનો? તો કે અસમ, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ જે હિમાલયના વિસ્તારો છે, ઉત્તરાખંડ, કાશ્મીરના અમુક વિસ્તારોમાં આ પ્રકારની પર્વતીય જમીન જોવા મળે છે. અને કયા વૃક્ષો પર્વતમાં? વૃક્ષો તો કે ચીડ હોય છે, પછી કયા? પાઇન, દેવદાર, આ બધા વૃક્ષો પર્વતીય જમીનમાં જોવા મળે છે. જમીનના પ્રકારોમાં છઠ્ઠો પ્રકાર લઈએ, રણ પ્રકારની જમીન. હવે રણ એટલે સૂકી રેતી. આવી રીતે યાદ રાખવાનું. તો રણ કયા વિસ્તારમાં સૌથી વધારે હોય? તો એ રાજસ્થાનમાં સૌથી વધારે રણ પ્રકારની જમીન જોવા મળે છે. શું હોય છે? તો કે રેતીનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન કેવી હોય છે? તો આ જમીન છે એ સૂકી હોય છે, અર્ધ સૂકી પણ હોય છે. ક્યારેક આબોહવાવાળી એવી પરિસ્થિતિ, તડકા અને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં જોવા મળે છે. રાજસ્થાનમાં જમીન આ કેવી હોય છે? તો કે ગરમ હોય છે, સૂકી હોય છે, ક્યારેક અર્ધ સૂકી હોય છે, કારણ કે તેમાં તડકા અને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે. રેતાળ હોય છે માટે તે ઓછી ફળદ્રુપ હોય છે અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રેતાળ હોય છે માટે ઓછી ફળદ્રુપ હોય છે અને એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
હાલ બધી જગ્યાએ સિંચાઈની સુવિધાઓ થાય છે, જેમ અગાઉ કહ્યું હતું મેં તમને કે હાલ સિંચાઈની જે સુવિધાઓ ઉપલબ્ધ છે, વીજળી મળી રહી છે, સિંચાઈ મળી રહી છે, હે ને, પાણી મળી રહે, ખાતરો મળી રહે છે આપણને, તો એના કારણે લગભગ દરેક પ્રકારની જમીનમાં મોટા ભાગના પાકો લેવામાં આવે છે. એટલે જો ધાન્ય પાકો કંઈક આડાવડા થાય તમારાથી કે બધા લખાઈ જાય તો કંઈ ચિંતા કરવા જેવું નથી. શું છે તો કે સિંચાઈની સુવિધાઓથી બાજરી અને જુવારનો પાક પણ લેવામાં આવે છે, લઈ શકાય છે. કઈ જગ્યાએ જોવા મળે છે તો રાજસ્થાનના, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો, ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. રણની જમીન છે એટલે કઈ હોય તો કે રાજસ્થાનમાં જોવા મળે છે. રાજસ્થાનમાં રેતાળ જમીનનું પ્રમાણ વધારે આવેલું છે. જમીન કેવી હોય છે તો કે સૂકી, અર્ધ સૂકી હોય છે. આબોહવાની અસર થાય છે, એના લીધે તડકા અને ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. રાજસ્થાનમાં છે, બરાબર. પછી કહે છે તો કે હરિયાણા, દક્ષિણ પંજાબ જેવા વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. આપણા ગુજરાતમાં જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કેવી હોય છે? રેતાળ હોય છે, માટે ઓછી ફળદ્રુપ હોય છે. પણ સિંચાઈની સુવિધાના લીધે બાજરી અને જુવાર જેવા પાકો લેવામાં આવે છે. જમીનોના 6 પ્રકાર વિશે આપણે શીખી ગયા, કાકા, પરા, પર. હવે જમીનનો 7મો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન એ 3000થી 3100 મીટરની ઊંચાઈએ આવેલી છે. જેમ પર્વતીય જમીનનું મેં યાદ રખાવાનું કહ્યું હતું તમને કે પર્વતીય જમીન 2700થી 3000 અને જંગલી પ્રકારની જમીન છે એ 3000થી 3100 મીટરની ઊંચાઈએ આવેલી છે. જંગલીય પ્રકારની જમીન તો ક્યાં હોય? એમાં શેનું પ્રમાણ વધારે હોય? તો જંગલોનું પ્રમાણ વધારે હોય. તો કઈ જગ્યાએ વધારે છે તો કે હિમાલયના શંકુદ્રુમના જંગલોમાં. શંકુદ્રુમ જંગલો વિશે તમે 9મા ધોરણમાં ભણી ગયા, કેવા હોય છે, એના પાંદડા ઢળતા હોય છે, ઊંચાણવાળા પ્રદેશોમાં જોવા મળે છે. તો એવા હિમાલયના શંકુદ્રુમના જંગલોમાં અને સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ પ્રકારની જંગલીય જમીન આવેલી હોય છે. આગળ આપણે ધોરણ 10માં જે પાઠ છે નેક્સ્ટ ધોરણ 10નો એમાં શીખીશું કે જંગલીય પ્રકારની જમીનો આ જે છે તો એની ખેતી કઈ રીતે કરવામાં આવે છે. તો જંગલોમાં જ્યારે ખેતી કરવામાં આવે ત્યારે વન્ય ખાતાની પરમિશન લઈને પછી એ જંગલોને કાપી નાખવામાં આવે અને એ કાપાયા પછી 2 કે 3 વર્ષ સુધી આ ખેતી થઈ શકે છે અને એ ખેતીને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહેવામાં આવે છે. તો આ પ્રકારે જંગલ વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. શું કરે છે તો જે આ જંગલીય પ્રકારની જે જમીન હોય છે એનું જે ઉપરનું સ્તર હોય છે એની પરત સપાટી એ પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. એટલે એની ભૂ સપાટી છે એ પાંદડાથી ઢંકાયેલી હોય છે. જે પાંદડા ખરી જાય છે એના લીધે આખી જમીન ઢંકાયેલી હોય છે. શું છે? કઈ રીતે ખેડવે છે? તો જ્યારે પાનખરનો સમય આવે છે એ પાનખરના સમયમાં આ વૃક્ષો છે એ બધા પાંદડાઓને ખેરવી નાખે છે. આબોહવાની અસર થાય છે. ધીમે ધીમે વરસાદ, પવન, પાણી, ભેજ આ બધું લાગવાના કારણે એ જે ખરેલા પાંદડાઓ હોય છે એ શું કરે છે? સડવા માંડે છે. અને જેમ જેમ સડવા માંડે છે તેમ તેમ એમાંથી જૈવિક દ્રવ્યો, જૈવિક પદાર્થોનું નિર્માણ થાય છે. કોઈ પણ વસ્તુ હોય અને એને સડી જાય તો શું થશે? એમાં જીવાત પડી જશે, ને કીડા પડી જશે. તો આ ધીમે 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 શું કરે છે? સડાઈ નાખે છે અને જૈવિક દ્રવ્યોનું નિર્માણ થાય છે. એની રસ, લાળ, જેમ અળસિયા હોય છે. તો આ રીતે જૈવિક દ્રવ્યોનું નિર્માણ થાય છે અને જૈવિક દ્રવ્યોના નિર્માણ થવાથી એમાં સેન્દ્રિય દ્રવ્યો પણ ઉમેરાશે. આના લીધે એ જમીનનું ઉપલું જે સ્તર છે એ કેવો દેખાશે? કાળો દેખાશે. ફરીથી જમીનો શું થાય છે કે જમીનને જેવા જંગલીય જમીનના જે પ્રદેશો છે એમાં ઝૂમ કે સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? તો શું કરે છે કે જંગલોને કાપી નાખીને વન્ય ખાતાની પહેલાં તો પરમિશન લે, પછી જંગલોને કાપી નાખે અને એ કાપેથી 2 કે 3 વર્ષમાં જ આ ખેતી લઈ શકાય. એને ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી કહેવાય. બરાબર. આગળ શું તો કે હિમાલયના શંકુદ્રુમના જંગલોમાં સહ્યાદ્રીમાં પૂર્વ ઘાટ છે, હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જમીન આવેલી હોય છે. એની જે ભૂ સપાટી છે એ પાંદડાથી ઢંકાયેલી હોય છે અને આ પાંદડાથી જે ઢંકાયેલી હોય છે એને પછી શું થાય છે તો કે હવા, ભેજ, જમીન, વરસાદ આ બધી આબોહવાની અસર થાય છે અને એના લીધે એનો જે ઉપરનો ભાગ છે એ સડી જાય છે. એ પાંદડાઓ સડવા માંડે છે
અને એ સડવાથી એમાં સેન્દ્રિય દ્રવ્યો જે જૈવિક પદાર્થો છે સેન્દ્રિય દ્રવ્યો છે આ ઉમેરાય છે અને આ સ્તરના લીધે એની જે જમીનનો પહેલો જે ભાગ છે સપાટીનો એ કાળો દેખાય છે, કાળા રંગનો દેખાય છે. શું છે તો કે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જો આ જે જંગલીય જમીન અને દલદલીય પ્રકારની જમીન છે એ આપણા ભારત દેશમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે, અત્યંત મર્યાદિત. જેમ કે હિમાલય જેવા જંગલીય પ્રકારની છે તો જ્યાં હિમાલય છે ઢોળાવો છે એ જગ્યાએ જ જોવા મળશે. દલદલ ભારતમાં વરસાદનું પ્રમાણ પણ એટલું કંઈ 24 કલાક અવિરત ચાલુ નથી રહેતો, તો દલદલીય પ્રકારની જમીન પણ ઓછી જોવા મળે છે. અમુક મર્યાદિત ક્ષેત્રોમાં જ એ જોવા મળે છે. આ જમીનમાં શું થાય છે તો કે ચા, કોફી ઉપરાંત ઘઉં, મકાઈ, જવ અને જુવાર, ડાંગર જેવા પાકો લેવામાં આવે છે. નેક્સ્ટ આપણે 8મો પ્રકાર અને છેલ્લો પ્રકાર સમજીશું, દલદલીય કે પીટ પ્રકારની જમીન. દલદલીય પ્રકારની જમીનનું બીજું નામ શું છે તો કે પીટ પ્રકારની જમીન. પીટ એટલે ખૂંપી જવું. વ્યક્તિ જ્યારે માણસ એ જમીનમાં પગ નાખે, તમે જો જે કાદવ કીચડ થઈ ગયેલો હશે તો આપણે જો પગ નાખીએ તો આપણો પગ છે એ જમીનમાં ખૂંપી જાય, અંદર જતો રહે અને પછી એ જલ્દી બહાર આવે નહીં. તો દલદલીય પ્રકારની જમીનની ખાસિયત શું છે તો કે એ ખૂંપી જાય છે, એ પગ જ્યારે જમીનમાં જાય છે ત્યારે ખૂંપી જાય છે. અને એમાં સૌથી એક ખાસિયત બીજા પ્રાણીની કે આ પ્રકારની જમીન છે એમાં એક સિંગી ગેડો જોવા મળે છે. શું છે તો કે વર્ષા ઋતુના સમયગાળામાં આ જમીન છે એ પાણીથી ભરાયેલી હોય છે. ધીમે જેમ પાણી ઓસરે, પાણી ઓછું થતું જાય સ્તર, એવી રીતે ડાંગરની ખેતી લેવામાં આવે છે. જૈવિક પદાર્થોના સંશયથી તે વિકસે છે. જ્યાં કાદવ કીચડને હશે ત્યાં જીવડા જંતુઓ છે, હે ને, કીડા હશે, આ બધું જ હશે. અને આ બધું હોય એટલે જૈવિક પદાર્થોનું નિર્માણ થાય. જૈવિક પદાર્થો એટલે શું છે જમીનની ખાસિયત કે જૈવિક પદાર્થોમાં ક્ષારો વધારે હોય છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે ઓછું પ્રમાણ જોવા મળે છે. હા, અલ્પ એટલે ઓછું. તો આ દલદલીય હોય છે એટલે જંતુઓ, જીવડા બધું થાય, બરાબર. અને એના લીધે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ, ક્ષારોનું પ્રમાણ વધારે હોય અને ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું હોય છે. ડાંગર જેવા સૌથી વધારે જે છે એ ડાંગરનો પાક આ દલદલીય જમીનમાં લેવામાં આવે છે. જો આ MCQમાં પૂછાઈ શકે છે આ બે ક્વેશ્ચન કે ડાંગર છે, ડાંગર એટલે ચોખા, તો કે ચોખાનું સૌથી વધારે ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય એ પશ્ચિમ બંગાળ છે. MCQમાં પૂછાઈ શકે કે એક વાક્યમાં પૂછાય કે ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય, સૌથી વધારે એકમાત્ર રાજ્ય કયું છે તો એ છે પશ્ચિમ બંગાળ. અને બીજું છે કે ઉત્તરાખંડના અલ્મોડા વિસ્તારમાં એવું કહેવામાં આવે, અથવા તો MCQમાં પૂછાય કે ઉત્તરાખંડના કયા વિસ્તારમાં આ દલદલીય પ્રકારની જમીન જોવા મળે છે. ઉત્તરાખંડના કયા વિસ્તારમાં દલદલીય પ્રકારની જમીન જોવા મળે છે તો અલ્મોડા વિસ્તારમાં દલદલીય પ્રકારની જમીન જોવા મળે છે. તમારી બોર્ડની એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાયો હતો કે એકલું ચિત્ર આપ્યું હતું, એમાં કંઈ જ કહ્યું નહોતું, ફક્ત એક ચિત્ર આપ્યું હતું અને એમાં એવું લખ્યું હતું કે ચિત્ર પ્રમાણે સમજાવો કયા પ્રકારની જમીન છે, તો કયો પાક છે. તો ત્યારે એવું હતું કે પાણીથી ભરેલું હતું અને પાણીથી ભરેલા ઉપર છોડવા રોપા ઊંઘ્યા હતા. ઘણા લોકોએ ઘઉં લખીને આવ્યા કારણ કે ઘઉં જેવું દેખાતું હતું, પણ જ્યારે કોઈ પણ પાક હોય એ પાણીથી ડૂબેલો હોય, અડધો ડૂબેલો હોય, બરાબર, અને ઉપર છોડવા જેવું દેખાતું હોય, ધરો જેવું લાગતું હોય, ત્યારે એ હંમેશા ડાંગર હોય. એટલે ડાંગરનો જે પાક છે એ આ જમીનીય દલદલીય પ્રકારમાં વધારે ઉગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જમીનોના જે 8 પ્રકાર છે એ પૂરા થયા. કયા તો કે કાંપની જમીન છે, કાળી જમીન છે, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય પ્રકારની જમીન છે, રણ પ્રદેશની પ્રકારની જમીન છે, જંગલીય અને દલદલીય પ્રકારની જમીન છે. પરીક્ષામાં આ જમીનોના પ્રકારને લગતા 3 કે 4 માર્કના પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. બોર્ડની પરીક્ષાને લગતું આ IMP ચેપ્ટર છે, આ પ્રકારો પણ IMP છે. અને જો આ 3 કે 4 માર્કમાં ના પૂછાય તો કોઈ પણ એક પ્રકાર સમજાવો. ધારો કે રાતી જમીન છે તો તેના પ્રકાર વિશે સમજૂતી આપો, તો આવો કોઈ 2 માર્કનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. આમાંથી કંઈ ના પૂછાય તો તમારા MCQમાં કોઈ પણ નીકળે, જે મેં તમને અંડરલાઇન સાથે આપ્યા છે. અને એમાં પણ ના પૂછાય તો તમારા નકશામાં પણ પૂછાશે કે પૂછાઈ શકે છે
કે પર્વતીય પ્રકારની જમીન છે તો પર્વતીય પ્રકારની જમીનનો વિસ્તાર સમજાવો તો કયા એ હિમાલયના હોય તો આપણા નકશામાં ઉપર ઉત્તરી હિમાલયની ગિરિમાળાઓ છે તમારે ત્યાં પ્રકાર દર્શાવવાનો. રણ પ્રકારની જમીન છે ક્યાં જોવા મળે છે તો રણ પ્રદેશ હશે કઈ જગ્યાએ રાજસ્થાનમાં જોવા મળશે તો રાજસ્થાનમાં તમારે રણ પ્રકારની જમીન બતાવવાની. તો આવી રીતે જમીનના પ્રકારોના ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારો અગત્યના છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે જમીનનું નિર્માણ જોઈશું. થેન્ક યુ.